સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો। આજના આ વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21મા હપ્તાની વાત કરીશું, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2025માં હવે 21મો હપ્તો જાહેર થવા જઈ રહ્યો છે। હવે ટૂંક સમયની અંદર આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે। આ વખતે 2000 ને બદલે 4000 રૂપિયાનો હપ્તો મળવાનો છે અને અમુક ખેડૂત મિત્રોને ફક્ત 2000નો જ હપ્તો મળશે। તો કેવા ખેડૂત મિત્રોને 2000નો હપ્તો મળશે અને કેવા ખેડૂત મિત્રોને 4000 રૂપિયાનો હપ્તો મળશે આના વિશે વાત કરીશું। ને સાથે તમારે એ 21મા હપ્તાનો લાભ મેળવવો હોય તો તમારે જે છે 6 કાર્યો પૂર્ણ કરવાના રહેશે। 6 કાર્યો કયા છે, કેવી રીતે પૂર્ણ કરવાના છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેશે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। જે 6 કાર્યો છે એ પૂર્ણ કરવા માટે તમારે તમારા જે મોબાઈલમાં ગૂગલ ચાલુ કરવાનું રહેશે। તો અહીંયા ગૂગલ ચાલુ કર્યા પછી સર્ચ કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિ। જ્યારે પણ તમે પીએમ કિસાન સન્માન નિધિ સર્ચ કરશો ત્યારે આ વેબસાઇટ તમને જોવા મળશે https://pmkisan.gov। આ જ વેબસાઇટની તમારે ચાલુ કરવાની છે। આના નીચે સ્ક્રોલ કરશો તો ઘણી બધી ફેક વેબસાઇટો પણ તમને જોવા મળશે। તેમાંથી કોઈ પણ અજાણી વેબસાઇટ ઉપર તમારે ક્લિક નથી કરવાનું। આ જે વેબસાઇટ છે એને તમારે ચાલુ કરવાની રહેશે। જ્યારે આ વેબસાઇટ ચાલુ થાય એટલે કંઈક આ પ્રકારનો ઇન્ટરફેસ તમને જોવા મળી રહેશે। એક લાલ કલરમાં નોટિસ પણ તમને જોવા મળશે। ત્યાં જણાવેલું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીમાંથી એક કાર્યક્રમ યોજાયો હતો, એમાંથી જાહેર કરીને તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યું છે। વાત કરીએ હવે આગળ તો એ 6 કાર્યોમાંથી સૌ પ્રથમ કાર્ય તમારું આવે છે કેવાયસીનું કાર્ય। કેવાયસીનું કાર્ય પૂર્ણ કરવા માટે એ જે કેવાયસીનો ઓપ્શન તમને જોવા મળી રહ્યો છે, તો આ કેવાયસીના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। આ કેવાયસીનો ઓપ્શન ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારે આધાર કાર્ડમાં એક ઓટીપી આવશે મોબાઈલ નંબરમાં। એ ઓટીપી દાખલ કર્યા પછી તમારું અહીંયા કેવાયસી થઈ શકશે। એટલે કે અહીંયા આધાર બેઝડ ઓટીપી બેઝડ કેવાયસી છે। એટલે કે તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એમાં એક ઓટીપી આવશે। ઓટીપી તમે અહીંયા દાખલ કરો છો ત્યાર પછી જ તમારું કેવાયસી અહીંયાથી થઈ શકશે। તો તમારે સૌપ્રથમ તમારો જે 12 આંકડાનો આધાર કાર્ડ નંબર હોય એ અહીંયા દાખલ કરવાનો છે। ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે પણ સર્ચ બટન ઉપર ક્લિક કરો છો ત્યારે જે છે તમારે કેવાયસી પહેલાંથી થયેલું હશે તો ત્યાં જોવા મળશે ઓલરેડી કેવાયસી ડન ને કેવાયસી બાકી હશે તો બાકીની જે વિગતો છે એ તમને જોવા મળશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, તમારો ફોટો, તમારું સરનામું, આધાર કાર્ડ નંબર એ બધું ચકાસ્યા પછી ગેટ ઓટીપીના બટન ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે દાખલ કરવાનું રહેશે। એટલે કે 24 થી 48 કલાકની અંદર તમારું અહીંયાથી કેવાયસીનું કાર્ય જે છે પૂર્ણ થઈ જશે। વાત કરીએ હવે આગળ તો બીજું કાર્ય છે તમારું અહીંયા તમારો મોબાઈલ નંબર અપડેટ કરી લેવાનો, અને ત્રીજું કાર્ય છે તમારું બેનિફિશિયરી લિસ્ટ અહીંયાથી ચેક કરી લેવાનું છે, તમારા ગામનું લાભાર્થી યાદી લિસ્ટ। હવે વાત કરીએ તો અહીંયા તમારું સ્ટેટસ પણ તમારે ચેક કરવાનું રહેશે। તો અહીંયા નાવ યોર સ્ટેટસ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે તમારો જે પણ રજિસ્ટ્રેશન નંબર હોય એ રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। જેમ કે રજિસ્ટ્રેશન નંબર તમે કેવાયસી કરાવ્યું હશે ત્યારે જ તમને મળશે, અને કેવાયસી કરાવ્યું ત્યારે તમને રજિસ્ટ્રેશન નંબર ના મળ્યો હોય તો અહીંયાથી નાવ યોર રજિસ્ટ્રેશન નંબર ઉપર ક્લિક કરીને તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી લેવાનો છે। જ્યારે પણ રજિસ્ટ્રેશન નંબર મળી જાય એટલે અહીંયા રજિસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો છે। અહીંયા જે કેપ્ચર કોડ છે દાખલ કરીને ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરી લેવાનું રહેશે। જ્યારે પણ તમે ગેટ ઓટીપીના બટન ઉપર ક્લિક કરશો એટલે કે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે। એ ઓટીપી દાખલ કરવાનું છે ત્યારે તમારું જે સ્ટેટસ છે તમને જોવા મળી રહેશે। એમાં ખાસ મુખ્યત્વે શું ચેક કરવાનું છે એવું તમને અહીંયા સ્ક્રીનશોટના માધ્યમથી જે છે જણાવી દઉં। જ્યારે પણ તમે અહીંયા નાવ યોર સ્ટેટસ ઉપર ક્લિક કરો છો ત્યારે અહીંયા તમને 2 ઓપ્શન જોવા મળશે। સૌથી પહેલું છે એલિજિબલ સ્ટેટસનું, અને બીજું છે તમારે અહીંયા લેટેસ્ટ એનરોલમેન્ટ ડિટેલ્સ। એમાં તમારે અહીંયા જોવાનું છે તમારી એક્ટિવ પ્રોસેસ અહીંયા નો છે કે યસ છે। નો હોય તો તમારે 6 કાર્યો પૂર્ણ કરવાના છે, અને યસ હોય તો અહીંયા તમારે કોઈ કાર્ય પૂર્ણ કરવાની જરૂર નથી। નો હોય તો તમારે સૌપ્રથમ કેવાયસી કરવાનું છે। બીજું કાર્ય છે તમારું આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, ત્રીજું કાર્ય છે લેન્ડ સેન્ડિંગ, ચોથું કાર્ય છે ફાર્મર આઈડી કાર્ડ,
પાંચમું કાર્ય છે જમીન વેરિફિકેશન ને છઠ્ઠું કાર્ય છે તમારું ડીબીટીનું. આ ડીબીટીનું ખાસ કાર્ય પૂર્ણ કરવાનું છે, અન્યથા તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે નહીં. એના ઉપર જઈએ ઇલિજિબલ સ્ટેટસનું ઓપ્શન છે, એના ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું છે. એમાં તમારી 3 ટીક લીલા કલરના હોવા જોઈએ, 3 ટીક હશે તો તમને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.